લોકોએ એ પણ સમજવાની જરૂર છે કે સ્પોર્ટ્સ એ સ્પેશિયલ ચાઇલ્ડ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. રમતા હોય ત્યારે તમે બહારથી તમે કોઈ આવીને જુઓ તો તમે ઓળખી ના શકો તો આમાં કયો નોર્મલ છે અને કયો સ્પેશિયલ છે. બાળકો જ્યારે જીતીને આવે છે ત્યારે એનું સર્કસ નીકળે છે ગામમાં, ઢોલ નગારાથી એનું સ્વાગત કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ હારે જ નહીં તો પછી આ ગેમને લોકો કોઈ બહુ એવું સિરિયસ કરતા જ નહીં હોય ને. તેમ છતાં પણ ક્યાં ક્ષતિઓ હજુ છે કે આ બાળક તરફ થોડું મુખ ફેરવી લેવામાં આવે છે. નોર્મલ લોકો બી સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા ડરતા હોય છે. એને મેડલ મળે છે, રિબિન મળે તો મેડલ કોઈ બ્રોન્ઝ, સિલ્વર કે ગોલ્ડની એવી કોઈ આશા જ નથી હોતી. એટલે ડિપેન્ડન્ટથી ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ સુધી સ્પેશિયલ ઓલિમ્પિક્સ આની અંદર ઇન્વોલ્વ છે. તો જ્યારે એવા બાળકોને તમે ગ્રાઉન્ડ પર લાવો છો, એટીટ્યૂડ તો જેવો ઘરમાં છે એવો સેમ જ રહેવાનો છે. એવા બાળકો સાથે તમે કેવી રીતના ડીલ કરો છો, એમને કેવી રીતના પ્રેરિત કરો છો સ્પોર્ટ્સ માટે?